આજે તો આપણે ડોલીની વાળી ચા બનાવતી હસ્તીને મળ્યા. જય દ્વારકાધીશ મિત્રો, આવી ગયા આપણી વાડીએ મહેમાન તો કરી લીધા રામ રામ. હવે આને તો તમે ઓળખતા જઈશો. થોડીક વાર બેઠા ને પછી 4 વ્હીલ મળાવીને સડી ગયા આપણે 4 વ્હીલ માં. આ લાલપુરની હસ્તી એટલે કે મિસ્ટર ગોવિંદ આપ્પા. અને પછી આપણે એને ભેગા 4 વ્હીલ માં સડી ગયા, જાવા માંડ્યા લાલપુર બાજુ, પૂગી ગયા લાલપુર ને આવી ગયા પેલા તો એની ઓફિસે શ્રીજી એન્ટરપ્રાઇઝ, જ્યાં તમને લોન કરી આપવામાં આવશે. લાલપુર રોડ ની બાજુમાં જ છે દુકાન. અને થોડીક વાર અંદર બેઠા ને પછી આપણે કાઢી બુલેટ ની શક્કર મારીને જોયું તો આવી ગયો નાસ્તો, રગડો ને લચ્છી, એટલે નાસ્તો કરવા માંડ્યા. આપણી ભાષામાં કઈ તો રોંઢો. અને થોડીક વાર ઓફિસમાં બેઠા હતા તો આપણે સબસ્ક્રાઇબર મળવા આવી ગયા. તેને મળી લીધું ને સામું કોમ્પ્યુટર પડ્યું હતું. એમાં કુકા માર્યા હતા તો પોલીસ વાળા ભાઈ આવી ગયા. એ પોલીસ વાળા ભાઈ શું કરવા આવ્યા? અરે એ તો ગોવિંદ કાકા ના ભાઈબંધો છે. પછી આપણે ગેમ રમવા માંડ્યા. એ એક્સિડન્ટ થઈ ગયો અને 4 વ્હીલ માં બેઠા ને એક ભાઈને ધીબી નાખ્યો તો આજ તો ટ્રાફિક થઈ ગઈ, કેમ કે ફાટક બંધ હતું. અને આવી ગયા ગોવિંદ કાકા ની દુકાન ની જે ચા બનાવે. ગજબ બેજતી. અને પછી આવી ગયા વાડીએ, કેમ કે પ્રોગ્રામ હતો. જમવાનું આપણે આયા જ હતું અને જમવાનું બનાવવાની તૈયારી થવા માંડી. મને ભૂખ બહુ લાગી હતી. જમવાનું બની ગયું. આજનો મિનિટ આજ પૂરો.